ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। 18 થી 28 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 16 થી 21 જૂનમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 29 જૂનથી 5 જુલાઈ સુધી સારો વરસાદ વરસી શકે છે। 22 જૂન સુધી ગરમી યથાવત રહેવાની પણ શક્યતા છે। ઉત્તર મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી પણ શક્યતા અંબાલાલ પટેલે કરી છે। 22 જૂન બાદ વાવણી માટે અનુકૂળ સમય હોઈ શકે છે। એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। ચોમાસાની ધમાકેદાર શરૂઆતની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો આગામી 5 દિવસ વરસાદી માહોલ પણ રહેવાનો છે। તારીખ 16મી જૂન સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। અને તારીખ 16 જૂન સુધીમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસવાની શક્યતા 16મી જૂન સુધીમાં તો વરસાદ આવી શકે, પરંતુ સારો વરસાદ તારીખ 18 જૂનથી 28 જૂન વચ્ચે આવવાની શક્યતા રહેશે। 22 જૂન પહેલાં વાવેતર કરવામાં આવે તો એ કૃષિ પાકો માટે ઊભા કૃષિ પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે। 22 જૂનથી આદ્રા નક્ષત્ર આવતા તે વરસાદનું પાણી સારું ગણાય છે।